એક્ઝામ્પલ નંબર 6 ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A = cos B. દેન સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. ઓકે, આપણે અહીં ખૂણો A અને ખૂણો B કેવા છે? લઘુકોણ છે. ઓકે, સો બે ત્રિકોણ લઈશું જેમાં ખૂણો A અને ખૂણો B લઘુકોણ લઈશું. તે સિવાય બાકીના જે બે શિરોબિંદુ છે એને આપણે લાઈક અહીં આપણે PQ નામ આપી દઈએ છીએ, જેમાં ખૂણો Q કાટખૂણો લે છે, અને અહીં R S નામ આપી દે જેમાં ખૂણો S કાટખૂણો છે. ઓકે, અને પછી આપેલ પરિણામનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા ત્રિકોણ PQA માં ખૂણો Q બરાબર 90 છે, અને ત્રિકોણ RSB માં ખૂણો S 90 લેતા. ઓકે, હવે તમને જે પરિણામ આપેલ છે એનો ઉપયોગ કરીશું. લાઈક અહીં cos A = cos B આપેલ છે. ઓકે, સો cos A જો લઈએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ આવશે. સો QA બાય કર્ણ થશે PA = cos B જો લઈએ તો પાસેની બાજુ SB છે અને કર્ણ RB છે. સો હિયર SB બાય RB થઈ જશે. હવે અગાઉ આપણે જે એક્ઝામ્પલ જોયા છે એ જ પ્રકારે અહીં પણ કામ કરવાનું છે, પરંતુ અહીં સંખ્યાના બદલે શું છે? બાજુના ગુણોત્તર છે. સો આપણે અહીં પણ QA બાય SB એકાંતર પ્રમાણનો નિયમ વાપરીએ છીએ, PA બાય RB ઓલ્ટરનેટ કર્યા છે. ઓકે, સો અહીં એકાંતર પ્રમાણ. ઓકે, દેન QA બાય SB = PA બાય RB = K ધારતા. ઓકે, જ્યાં K કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. ઓકે, હવે અહીંથી તમને QA જે છે એ KSB જેટલા મળી જાય છે, અને PA KRB જેટલા મળી જશે. ઓકે, હવે આપણે કરવાનું શું છે તે સમજો. તમારે બે ખૂણાઓ કેવા બતાવવાના છે? સમાન બતાવવાના છે. હવે ખૂણાઓ સમાન બતાવવા માટે આપણી પાસે બે ઓપ્શન છે. સમરૂપ બતાવી શકો ઓર એકરૂપ બતાવી શકો. ઓકે, સો આપણે આ જે બે ત્રિકોણ છે એને સમરૂપ અથવા એકરૂપ બતાવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અહીં તમે જોઈ શકો છો આ જે અનુરૂપ બાજુઓ છે લાઈક QA અને SB, QA અને SB, PA RB, PA અને RB નો ગુણોત્તર અહીં તમને કે મળે છે. સો સમરૂપતા લાવવાનો પ્રયત્ન કરીશું. સો આપણને ત્રીજી બાજુ PA અને RS ની જરૂર પડશે. ઓકે, સો PQA જે છે એમાં આપણે પાયથાગોરસ લઈશું. સો અહીં ત્રિકોણ PQA માં ખૂણો Q 90 હોવાથી સૂત્ર બનશે તમારું PA² = PQ² પ્લસ QA². ઓકે, હવે PA તમારી પાસે છે જ કે RB હોલ સ્ક્વેર = PQ² પ્લસ KSB હોલ સ્ક્વેર. દેન K² RB² = PQ² પ્લસ K² SB² થઈ જશે. હવે અહીંથી આપણે PQ મેળવી શકીએ. સો K² RB² માઇનસ K² SB² = PQ². ઓકે, દેન PQ² = K² કોમન લઈશું, RB² માઇનસ SB². ઓકે, અહીં K² સામાન્ય લીધા છે. સો PQ તમને મળી જશે K √ RB² માઇનસ SB². ઓકે, હવે PQ છે એને અનુરૂપ બાજુ બીજા ત્રિકોણમાં આપણી પાસે RS છે. સો બીજા ત્રિકોણ માટે RS મેળવીશું. દેન ત્રિકોણ RSB માં ખૂણો S 90 હોવાથી
શું થશે? કર્ણ આરબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RS સ્ક્વેર પ્લસ SB સ્ક્વેર. ધેન RS ની જરૂર છે, સો RB સ્ક્વેર માઇનસ SB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RS સ્ક્વેર મળી જશે. ધેન RS જો મેળવવું હોય તો વર્ગ દૂર કરતા વર્ગમૂળમાં આવી જશે RB સ્ક્વેર માઇનસ SB સ્ક્વેર. ઓકે, સો તમને ત્રીજી બાજુઓ મળી જાય છે. લાઈક અહીં PQ અને અહીં અનુરૂપ બાજુ છે RS. ઓકે, સો હવે આ જે ત્રિકોણ છે એના માટે ગુણોત્તર જો લઈએ તો PQ બાય RS ઇઝ ઇક્વલ ટુ PQ છે તમારી પાસે કે અંડર રૂટ ઓફ RB સ્ક્વેર માઇનસ SB સ્ક્વેર બાય અંડર રૂટ ઓફ RB સ્ક્વેર માઇનસ SB સ્ક્વેર. સો કેન્સલ થઈ જશે અને તમને કે મળી જશે. ઓકે, એ જ રીતે અહીં તમને QA બાય SB ઇઝ ઇક્વલ ટુ PA બાય RB ઇઝ ઇક્વલ ટુ પણ કે જ છે અને આ ત્રીજો ગુણોત્તર પણ કે જ છે. સો અહીં તમે ત્રીજો પણ લઈ લો. ત્રણ ગુણોત્તર કેવા મળે છે? સમાન મળે છે. એનો અર્થ બાજુઓનો ગુણોત્તર કેવો છે? સમપ્રમાણમાં છે. ઓકે, સો બા 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 શરત અનુસાર ત્રિકોણ PQA સમરૂપ ત્રિકોણ RS B થશે. ઓકે, જો બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ કેવા થાય? સમાન થાય. સો અહીં તમે લખી શકો ખૂણો A બરાબર ખૂણો B. ઓકે, જે તમારે સાબિત કરવાનું છે. ઓકે, સિમ્પલ છે. ઇન શોર્ટ તમારે શું કરવાનું છે? બે ત્રિકોણ છે એને સમરૂપ બતાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, જેના માટે તમે બે બાજુ અહીં મળે છે, ત્રીજી બાજુ આપણી પાસે નથી, સો આપણે ત્રીજી બાજુ મેળવી છે અને એનો ગુણોત્તર મેળવ્યો છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 7. જો cot θ ઇઝ ઇક્વલ ટુ 7/8 હોય તો પહેલું પરિણામ છે 1 પ્લસ સાઇન થીટા ઇન સેકન્ડ બ્રેકેટ 1 માઇનસ સાઇન થીટા બાય 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ સાઇન થીટા અને બીજું પરિણામ છે કોટ સ્ક્વેર થીટા શોધવાનું છે આપણે. ઓકે, સો આપણે સૌથી પહેલાં એક કાટકોણ ત્રિકોણ લઈ લઈશું જેમાં થીટા વિશે વાત કરેલ હોય આપણે કોઈ પણ ખૂણો કાટખૂણો લઈ શકીએ. અહીં આપણે ખૂણા C ને થીટા તરીકે લીધો છે અને ખૂણા B ને કાટખૂણો રાખ્યો છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ટ્રાયેંગલ ABC એંગલ B ઇઝ ઇક્વલ ટુ 90 એન્ડ એંગલ C ઇઝ ઇક્વલ ટુ થીટા લેતા. ઓકે, તમને જે ગુણોત્તર આપેલ છે એનો ઉપયોગ કરીશું. કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 7/8. ઓકે, હવે તમે જાણો છો એ પ્રમાણે કોટ થીટા હોય પાસેની બાજુ સામેની બાજુ. ઓકે, સો BC બાય AB ઇઝ ઇક્વલ ટુ 7/8 થશે. ના, એકાંતર પ્રમાણોનો ઉપયોગ કરીશું. સો BC બાય 7 ઇઝ ઇક્વલ ટુ AB બાય 8 અને કે પણ ધારી લઈશું કે ધારતા. એના માટે આપણે લખીશું એકાંતર પ્રમાણ અને કે કોઈક ધન વાસ્તવિક સંખ્યા છે. ઓકે, સો અહીં આપણને BC ઇઝ ઇક્વલ ટુ 7 કે મળી જશે અને AB 8 કે મળી જશે. ઓકે, સો BC તમારી પાસે 7 કે છે અને AB 8 કે છે. ઓકે, સો તમે પાયથાગોરસનો ઉપયોગ કરી કર્ણ મેળવી શકો. ઓકે, સો ઇન ટ્રાયેંગલ ABC એંગલ B ઇઝ ઇક્વલ ટુ 90 હોવાથી પાયથાગોરસ પ્રમેય અનુસાર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઓકે,
એ બી તમારી પાસે છે 8k હોલ સ્ક્વેર 7k હોલ સ્ક્વેર સો 64k સ્ક્વેર પ્લસ 49k સ્ક્વેર ઓકે સો એસી સ્ક્વેર સરવાળો કરશો તમને 113 મળી જશે ઓકે ધેન એસી અંડર ઓફ 113k ઓકે ત્રીજી બાજુનું માપ જે કર્ણ છે એ તમને વર્ગમૂળની અંદર 113k મળી જાય છે ઓકે હવે તમને સાઇન થીટા અને કોસ થીટાની કિંમતની જરૂર પડશે ઓકે સો આપણે સાઇન થીટા સામેની બાજુ કર્ણ એસી પ્રમાણે 8k બાય અંડર ઓફ 113k સો કે કેન્સલ થઈ જશે ધેન 8 બાય અંડર ઓફ 113 સાઇન થીટા ઓકે એ જ રીતે આપણને કોસની પણ જરૂર છે સો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ જે બીસી છે અને કર્ણ એસી છે ઓકે સો બીસી 7k અને કર્ણ સો 7 બાય અંડર ઓફ 113 મળી જશે કોસ થીટા ઓકે ના તમને જે જરૂર છે એ પરિણામો મળી ગયા છે હવે તમને જે જરૂરી છે એ કિંમત મેળવવાની છે સો આપણે 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા બાય 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા ઓકે ધેન 1 પ્લસ સાઇન થીટાની કિંમત છે તમારી પાસે 8 બાય અંડર ઓફ 113 એન્ડ 1 માઇનસ સેમ 8 બાય 113 વર્ગમૂળમાં લઈ લઈશું ત્યાર પછી 1 પ્લસ કોસ થીટા છે આપણી પાસે 7 બાય અંડર ઓફ 113 1 માઇનસ 7 બાય અંડર ઓફ 113 ઓકે અહીં તમને a પ્લસ બી એ માઇનસ બી લાઈક a માઇનસ બી એન્ડ a પ્લસ બી પ્રમાણેના અવયવો છે સો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે a સ્ક્વેર માઇનસ 8 બાય અંડર ઓફ 113 હોલ સ્ક્વેર બાય 1 સ્ક્વેર માઇનસ 7 બાય અંડર ઓફ 113 હોલ સ્ક્વેર દેન 1 માઇનસ 64 બાય વર્ગમૂળ હોય વર્ગ કરવાનો છે સો વર્ગમૂળનું ચિહ્ન નીકળી જશે અને 113 થઈ જશે અહીં પણ સેમ પરિસ્થિતિ છે 49 બાય 113 ઓકે સો લસાવ લઈશું 113 ઓછા 64 છેદ 113 એ જ રીતે અહીં પણ 113 ઓછા 49 છેદ 113 સો છેદ સરખા હોય કેન્સલ થઈ જશે ઓકે અને આગળ વધારીશું 113 માઇનસ 64 113 માઇનસ 49 સો 113 માંથી 64 બાદ કરીશું દેન 13 માંથી 4 9 આવશે અને 4 49 એન્ડ હિયર 13 માંથી 9 છે સો 4 અને 6 સો 49 બાય 64 તમને મળી જશે હવે તમને કોટ થીટાની પણ જરૂર છે ઓકે સો કોટ સ્ક્વેર થીટા હોય કોટ થીટાની કિંમત આપણી પાસે ઓલરેડી છે જ 7 બાય 8 હોલ સ્ક્વેર સો 49 બાય 64 સો કોટ સ્ક્વેર થીટા તમને મળી જશે 49 બાય 64 સિમ્પલ છે ઓકે